મમ્મી અહીંયા બનાવે છે. મને ઘરે મહેમાન ત્યારમાં આવી ગયા છે, મસ્ત બેસી ગયા છે મહેમાન. મમ્મી બનાવે છે મકાઈનો ચેવડો. ગિફ્ટ આવ્યું છે હોની. આમ રે ને પણ હવે યાર પ્લીઝ હવે આ વિડિયો જોજો. એ વગર એ તું તો ટસકે પોણી જઈ દીનાર ધમકે તો લો. મને ઘરે મહેમાન ત્યારમાં આવી ગયા છે, સુબહ સુબહ. મસ્ત બેસી ગયા છે મહેમાન હિંચકા ઉપર, હિંચકે. અમે બે માણા અહીંયા ઊભા ઊભા જોઈ છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવી પણ બે ગીત છે તો એક હિસકાવે એક બેઠા હે ગયા ઝૂલે ઝૂલી નો આવી ગયા. જોઈ શકો છો મોર કળા કેવી છે, મસ્ત મસ્ત. ડાન્સ કરે છે, ડાન્સ. અવાજ કેટલો કરે? ચલો આવી ગયા અમે ઓફિસ થી ઘરે અને જમવાનું અહીંયા રેડી છે. જમવામાં છે ઢોકળીનું શાક, કાંદા, કેરી. જો કેરી મારે ખાવાનું તો છે નહીં, ગરમી ને બધું ફેસ પર નીકળે છે એટલે હવે બધું બહારનું ખાવાનું બધું કરતી હતું એકદમ બંધ. તીખું ખાવાનું બધું બંધ, ખાવાના પૂરા તળેલા નહીં, તળેલું બંધ. સાદું સાત્વિક જીવન. આજથી હવેથી છે ને મારે 12 વાગે હોવાનો નિયમ બનાવ્યો છે, બરાબર? તો ભાઈ ગાડીમાં છે ને ફોન આવ્યો ને કે મૂવી જોવા જવું છે, કે આજ મોડો મૂવી પાસે એટલે 12:30 આવી જઈશું આપણે. ચાલે ને? હા ચાલો. મમ્મી અહીંયા બનાવે છે રસના. સૌથી પહેલા એક પેકેટ તોડવાનું કેસરી કલરનું. ખાંડ છે ને સાણી લઈ લઈએ એટલે નડે નહીં એમ. ઓલી કાચી ખાંડમાં બનાવીને તો આપણે નડે. ઓગાળ નાખવાની ખાંડ. આજ રાતે હું બનાવવાનું છે હું ચેવડો મકાઈનો. હું તો નથી બહાર જવાનું. પણ ભાવતોય નહીં ને હા. એટલે જ આ શેનું પેકેટ છે? એ પાવડર આવે. ગ્લુકોઝ જેવો છે. ઠંડો થઈ જાય ને એટલે બોટલ ભરી લેવાની. ગાળો બહુ ઉઈડું. આ તો સ્ટ્રોંગ છે. સ્ટ્રોંગ જ આવે. 2 પેકેટનું બનાવી નાખ્યું વખતે. તો આટલું જ કેમ પાણી છે? આમાંથી કેટલા ગ્લાસ થાય ખબર છે? એકમાંથી 30 ગ્લાસ થાય, 60 ગ્લાસ થાય. થોડુંક જ નાખવાનું, બીજું સાદું પાણી નાખવાનું. બોટલ રાખે નહીં જગ્યા ફ્રીજમાં એટલે બની ગયો રસમાં. હા. હવે પછી ઠરી જાય એટલે ટેસ્ટ કરશું કેવું બન્યું છે. આમાંથી તો મમ્મી ઓલી ગુલ્ફી બને, પેલા ઓલી 2 રૂપિયા વાળી મળતી ને, ખબર? પેપ્સી બને, બધું હા, બને. ઈ બનાવીને ટ્રાય કરશું કેવી લાગે પેપ્સી છે. બને, ઓલા કાજજી ઓલા ગોળ છે ને ઈ હા. ઓલા ગુલ્ફીના ક્વોલિટી ને બનાવીને ટ્રાય કરશું કેવી લાગે. પેલા મળતી ને એવી. આથી પેપ્સી બને, ગોલાનો કલર થઈ જાય, ગોલા બને ઘરે. ગોલાનું મશીન છે ને આપણે. હા. ચલો તો હવે ઠરી જાય પછી હું તમને બતાવું કેવું બન્યું ઈ. ત્યાં સુધી જોતા રહો. ચાલો તો વાગ્યા છે 7:30 અને મમ્મી બનાવે છે મકાઈનો ચેવડો. અને બહાર જો મસ્ત વરસાદનું વાતાવરણ શું છે, લાગે છે કે વરસાદ આજે આવવાનો. વરસાદ આવી ગયો. જો થોડા છાંટા પડે, પવન જો ખાલી મસ્ત છે. જો અંધારું થયું મસ્ત. આજો શું કરો છો? શું કરો છો? માટી રજાઈ ઉડાડું.
અને અમે જવાના છીએ બધા ફ્રેન્ડ્સ આજે મૂવી જોવા માટે. પહેલાં બધા જમવા જવાના છે હર્ષિલને બધા, પણ જમવાનું તો મેં બહારનું બધું બંધ કરી દીધું છે, તો હું નથી જવાનું. હું ડાયરેક્ટ જવાનું છું મૂવી જોવા માટે. યસ, હવે હું હેર ટચ નથી કરતો. મમ્મી જો મકાન ચોડાનો ઘણા કીધું કે વિડીયો મૂકો, એ અત્યારે તો નહીં થાય. હા તેલ મૂકી દીધું છે, તો તેલમાં નાખી દીધા છે મરચાં. લીમડો, લસણ મરચાંની પેસ્ટ નાખી છે, પછી લીમડો નાખ્યો. તેલમાં ચડવા દેવાનો, પછી મલાઈ ને દૂધ નાખવાનું. ચલો, તો બધું બને છે ચેવડો. અને અહીંયા જો એ દેખો. હા, તો બ્લોકમાં બની આવ્યો. ચલો પપ્પા, તો આજનો સુવિચાર થઈ જાય. કીધી આજનો સુવિચાર. જય શ્રી કૃષ્ણ બધાને. આજનો સુવિચાર એ છે કે તમે જે વ્યક્તિને એના ખરાબ સમયમાં સાથ આપ્યો હશે ને, એ જ વ્યક્તિ એના સારો સમય જ્યારે આવશે ને ત્યારે તમારો સાથ છોડી દેશે. કડવું છે પણ સત્ય છે. મોટા ભાગના લોકોનું એવું હોય છે, બધાનું હું સરખું નથી. આ પણ ઘણા હવે અત્યારની હા, સમયની અંદર ઘણા એવા છે, ખરાબ સમયે તમે એની બળકે ઉભા રહ્યા હોય, પણ સારો સમય જ્યારે આવે ને ત્યારે ભૂલી જાય. તમને ભૂલી જાય. અહીં છે, સાચું કીધું. તમારો એક્સપિરિયન્સ થયા હોય તો કહેજો. ચલો, તો મૂવી જોઈને આવી ગયા. મૂવી હતું મુંજિયા. એટલું બધું કંઈ ખાસ નહોતું, વન ટાઈમ વોચ છે. વાંધો નહીં. ઓકે, તો ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.